કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 1 જુલાઈ 2026, 1/7/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવારના દિવસે આજે માર્કેટ કેવું રહેશે એના ઉપર ચર્ચાઓ કરીશું. પ્લસ ગઈકાલે મંગળવારે બજાર કેવું રહ્યું હતું એના ઉપર ચર્ચા કરવાની છે. અને આજે કયા કયા સ્ટોક્સમાં એક્શન જોવા મળશે અને કેવું બજાર આગળ જતા રહી શકે છે, તેજીની ટ્રિગર કોઈ લાગે છે કે નથી લાગતી, કે પછી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જવા માગે છે કે ક્યાં જવા માગે છે. લોકો અત્યારે વિમાસણમાં પડેલા છે મિત્રો. લોકો અત્યારે વિમાસણમાં છે કે સાલું શું થશે, ખરું ને? એના ઉપર આપણે આજે થોડી ચર્ચાઓ કરીશું મિત્રો. તો ખાસ તો ધ્યાન રાખીએ બજારમાં કે આપણે કોઈ પણ જગ્યાએ ક્યાંય અપર લેવલ ઉપર ક્યાંય આપણે કોઈ સ્ટોક્સની અંદર ફસાઈએ નહીં, એનું અવશ્ય ધ્યાન રાખવાનું. નહીતર તો શું થશે કે ભાઈ તમે અપર લેવલ ઉપર ફસાશો અને એ સ્ટોક્સ જ્યારે નીચે આવશે ત્યારે તમે થોડા દિવસ સુધી રાહ જોઈ શકશો, પછી કંટાળીને તમે મને પૂછશો કે હવે આનું શું કરું. ઘણા પૂછે છે કે આ 4 મહિનાથી ભરણ્યો છે, આવું અને શું કરવું મારે? બોલો, 4 મહિનામાં કંટાળી જાય તો આ 4 વર્ષ કે 5 વર્ષ તો ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે રાખી શકે, ખરું ને? એટલે મિત્રો, હંમેશા શેર માર્કેટની અંદર એક વસ્તુ અવશ્ય યાદ રાખજો કે ફાજલ પૈસા હોય તમારી જોડે તો જ આ માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરજો. બાકી જે પૈસાનો ઉપયોગ તમારે લગભગ 2 મહિના, 4 મહિના, 6 મહિનામાં, દાખલા તરીકે કોઈ સગાઈ હોય, કોઈ લગ્ન હોય કે કોઈ અન્ય પ્રસંગ હોય અને તમારે એ પૈસા ભેગા કરેલા વાપરવાના હોય, તમારે 6 મહિના પછી, દાખલા તરીકે અત્યારે તમે 5 લાખ ભેગા કરેલા હોય ને એ તમે વિચાર્યું હોય કે મારે દિવાળી લગ્ન કરવાના છે, એ વખતે વાપરવાના છે, તો એ જે પૈસા છે એ પૈસા તમે ત્યાં વાપરવા માટે પૈસા બચે છે કે કેમ એ પણ અગત્યનો પ્રશ્ન છે. અને ઘાટ આવે તો લાખના 12,000 કરીને નીકળવાનું ન થાય. એટલા માટે હું કહું છું કે હંમેશા ફાજલ પૈસા હોય તો જ આ માર્કેટના અંદર શાંતિથી રોકાણ કરીને બેસજો. આ માર્કેટની અંદર, આ શેર બજારની અંદર હંમેશા ધીરજ અને શાંતિપૂર્ણ સ્વભાવવાળા લોકો જ પૈસા બનાવતા હોય છે. અધૂરિયા અને ઉતાવળિયા લોકો આની અંદર હંમેશા પૈસા ગુમાવીને જ જતા હોય છે. આ ખાસ ધ્યાન રાખજો, ખરું ને મિત્રો? કારણ કે આની અંદર તો ઘણા લોકો આવ્યા અને ઘણા જતા રહ્યા. કંઈક લોકો આવ્યા અને કંઈક મૂકીને જતા રહ્યા. કોણ ટકી રહેશે? કે જેને લાંબુ વિઝન છે, દૂરનું દેખાય છે કે ભાઈ ઇન્ફોસિસ ભલે અત્યારે 1,000 રૂપિયા ભાવ છે, પણ એ આગળ જતા ટેકનોલોજી વગર કોઈ કંપનીઓ તો ચાલવાની નથી. એટલે ટેકનોલોજી વગર કંપનીઓ ચાલવાની નથી, એટલે ટેકનોલોજી સ્ટોક્સ તો ફ્યુચરમાં તો બધા ચાલવાના જ છે. તો આવી ગણતરી કરીને લોકો એ સ્ટોક્સમાં એન્ટર, પછી 1,000 વાળો 950 થાય બૂમો પાડવા મળે. તમે તો 1,000માં કહેતા હતા લઈ લો 950 થઈ ગયો, આવું કરવાનું માનતો આવો. અને કોઈ ગવર્મેન્ટનો સિક્કો મારેલો કે 1,000થી ઉપર જ હેડ છે નામ છે. એટલે જ કહીએ છીએ કે બજારમાં ફાજલ પૈસા હોય તમારી જોડે, કે જે પૈસા તમારે આવનારા 4-5 વર્ષ સુધી હાલ કોઈ ઉપયોગમાં લેવાના નથી, એવા પૈસા તમારે આની અંદર રોકવાના, જેથી કરીને એ તમને મલ્ટિપ્લિકેશન આગળ જતા કરી શકે, ખરું મિત્રો? આ ધ્યાન રાખવાનું. હવે આપણે ગઈકાલના બજાર પર ચર્ચા કરીએ. ગઈકાલે બજાર કેવું રહ્યું હતું? તો ગઈકાલે મિત્રો નિફ્ટી 80 અંકના ઘટાડા સાથે 23,865 અંક બંધ જોવા મળી.
સેન્સેક્સ પણ મિત્રો 249 અંકના ઘટાડા સાથે 76,478 બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ 2556 કરોડની કેશ માર્કેટની અંદર વેચવાલી કરી, 2500 કરોડ સ્વાહા. સામે ડીઆઈઆઈએ 6800 કરોડની આસપાસની ખરીદારી કરી, એટલે કે 6842 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું મિત્રો. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં પહેલા નંબરે મિત્રો ઓલા ઇલેક્ટ્રિકલ. મેં તમને કહેલું છે કે એવી કંપનીઓ ઉપર ધ્યાન રાખજો. એવી કંપનીઓ કેમ ફોકસમાં આગળ જતા રહેશે? કારણ કે ક્રૂડ અને પ્લસ બજારમાં પેટ્રોલ ડીઝલની ભવિષ્યમાં અછત ક્યાંક વર્તાય તો સરકારને પ્રાધાન્ય પહેલાં ઈવીને આપવું પડશે. ખરું ને? પોલિસી ઈવી માટે બનાવવી પડશે. એટલે ઓલા ઇલેક્ટ્રિકલ 8.4%ની તેજી, કોચિન શિપયાર્ડ 5.6%ની તેજી, ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર 5.6%ની તેજી, બલરામપુર ચીની આ પણ એક બાયોફ્યુઅલ કંપની છે અને સુગર કંપની છે. ખરું ને? તો ઇથેનોલ બનાવવાની કંપની છે. એટલે ઈવીની સાથે સાથે આ જે પેટ્રોલ ડીઝલની અંદર જે પેટ્રોલમાં 20% ઇથેનોલ, અત્યારે 22%, 25% જે ઇથેનોલ બ્લેન્ડિંગ થતું હોય છે એ ઇથેનોલ આ બનાવવાની કંપનીઓ છે. 5.3%ની તેજી બલરામપુર ચીની. એથર એનર્જી 5.2%. મારુતિ, બહુ સુંદર અને જૂની ઓટો કંપની મારુતિ સુઝુકી 14,000નો ભાવ ચાલે છે. 5.2%ની ગઈકાલે તેજી જોવા મળી. ગ્લેન્ડ ફાર્મા 5.1%ની તેજી. ખરું ને? હવે વાત કરીએ ઘટનારા શેરોની તો સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલ 6.4%ની મંદી જોવા મળી. કેપીઆઈટી ટેકનોલોજીમાં 5.7% તૂટ્યો. આઈસર મોટરમાં મિત્રો 4.8% તૂટ્યો. ઝેડએફ કોમર્શિયલમાં 4.5% તૂટ્યો. ટાટા ટેકનોલોજી એ પણ 4.3% નીકળી ગયો. બિરલા સોફ્ટવેર એ પણ 4.3% નીકળી ગયો અને આરઆર કાબેલ એ પણ 4.3% નીકળી ગયો મિત્રો. હવે આ બધી વાત થઈ ગઈ તેજી મંદીવાળા સ્ટોક્સની. હવે ગઈકાલનું વાત પતી ગઈ. હવે આજે શું થશે? તો બજારમાં તેજી માટે નવી ટ્રિગર કઈ? મોટામાં મોટી ટ્રિગર ક્રૂડ ઓઇલ અને ડોલરની સામે રૂપિયાની મજબૂતી મોટી ટ્રિગર છે. 97 જઈ આવેલો છે ડોલર, અત્યારે 94.50 ચાલે છે. લગભગ ₹2.5 રિકવરી છે નીચેલા લેવલથી. એટલે બજારમાં તેજી માટે આ બે ટ્રિગર બહુ જોરદાર છે. ક્રૂડ અત્યારે $70 અંદર, નાઇમેક્સ ક્રૂડ ચાલે છે 69 ચાલે છે અને બ્રેન્ટ ક્રૂડ $73 ચાલે છે. એટલે સમથિંગ વાત કરીએ તો બ્રેન્ટ અને નાઇમેક્સ બંનેમાં ઘટાડો એ બજાર માટે એક રોચકતા, એટલે કે તેજી માટેનું નવું ટ્રિગર કહી શકાય. ખરું ને મિત્રો? બીજું કે જેટલું ક્રૂડ ઓઇલ નીચું એટલી મોંઘવારીમાં ઘટાડો. મોંઘવારી ઘટશે, પેટ્રોલ ડીઝલના ભાવ કદાચ સમીક્ષા કરશે અને ઘટાડે પણ ખરા. ખરું ને મિત્રો? તો આ બધી વસ્તુ ઉપર નજર રહેશે. બીજું કે હવે બજારને હવે કઈ તરફ દોટ મૂકવી છે? બજારને હવે માની લો કે ઉપર જવું છે કે નીચે? તો આપણે બે વસ્તુ ખાસ કહેલી છે કે મિત્રો 23,900થી 2 વખત નીચે ના આપે, 23,800થી 2 વખત નીચે ના બંધ કરે ત્યાં સુધી કોઈ મંદી વિચારવાની નહીં. અને 24,100 ઉપર 2 વખત બંધ ના આપે ત્યાં સુધી કોઈ તેજી નવી વિચારવાની નહીં. ખ્યાલ આવી ગયો ને? 24,100 નિફ્ટી કુદાવીને 2 વખત સળંગ બંધ આપી દે તો સમજવાનું કે નવી તેજીના મંડાણ શરૂ થયા. અને જો 23,800ની અંદર 2 વખત તોડીને બંધ આપે તો સમજવાનું કે નવી મંદીના એંધાણ શરૂ થયા. ખરું મિત્રો? એટલે આ એક લેવલથી આપણે વાત કરી. બીજું ઘણું બધા પેરામીટર્સ કામ કરતા હોય છે બજાર માટે, પણ અત્યારે આપણે આ લેવલ ઉપર વાત કરી રહ્યા છીએ. હવે ખાસ ધ્યાન રાખજો, મેં હમણાં પણ કહ્યું તમને
કે બજારની અંદર સારા સ્ટોક્સ નીચલા ભાવે જ્યારે પણ સારા સ્ટોક્સ મળે છે ત્યારે ભેગા કરતા રહેજો. લાંબા ગાળા માટે બજાર ખૂબ સારું છે, પોઝિટિવ રહી શકશે લાંબા ગાળા માટે. 2030-2035 આ બેનું વિઝન રાખજો. ખૂબ જ સારા સેક્ટરમાં રોકાણ કરજો અને પૈસા તમને સારા મળતા જોવા મળશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.